વડોદરા શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રસ્તા બને છે, ઉદ્ઘાટનો થાય છે અને થોડા દિવસોમાં જ રસ્તાની હકીકત બહાર આવી જાય છે. ત્યારે આજે ફરી એકવાર પાલિકાની તકલાદી કામગીરી સામે આવી છે. મુજમોડાથી લાલબાગ તરફ જતા વિશ્વામિત્રી બ્રિજ પર અચાનક ભૂવો આકાર પામ્યો હતો અને મોટા અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. અહીં ભૂવો મળતા દોડધામ મચી ગઈ હતી. વ્યસ્ત માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક આગેવાને તાત્કાલિક ભૂવાને કોર્ડન કરીને અકસ્માત ટાળવાની જવાબદારી સંભાળી હતી. ભૂવો પડતાની સાથે જ પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રોડ બનાવવામાં તકલાદી મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડની હાલત જોતા પાલિકાની દેખરેખ અને ગુણવત્તા પર મોટો પ્રશ્નચિહ્ન લાગી રહ્યો છે. વારંવાર શહેરમાં ભૂવો પડવાની ઘટનાઓ છતાં પાલિકા હજી પણ આંખ મીચીને બેઠી હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આ મુજમોડાથી લાલબાગ જતો રોડ છે, નદી પર વિચારના નદી પરનો બ્રિજ છે. આ નદી પર સમજો કે બ્રિજને જે ચાલુ થાય ને પોઈન્ટ, જે બ્રિજનો પોઈન્ટ એની પર જ આ ભૂવો પડ્યો છે. એટલે નીચે પિલ્લર બી દેખાવા લાગ્યો છે. નીચે તો જે બ્રિજનો પિલ્લર હોય એ બી દેખાવા લાગ્યો. થોડી માટી ઘસશે ને તો પાણી દેખાવા લાગશે, એવું છે અહીંયા સિચ્યુએશન. અને એક મસ્ત એવી વાત છે અહીંયાથી કે 2 દિવસ પછી અહીંયા તો એક મેરેથોન દોડ થવાની છે. અહીંયાથી લોકો સવારમાં દોડવાના છે. વહેલી તકે કોર્પોરેશન આવીને આ ભૂવાનું પુરાણ કરે, નહીં તો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાઈ, જેમ માંજલપુરમાં સર્જાઈ જેવી કંઈ સર્જાઈ ગઈ તો જવાબદાર કોણ લેવાનું છે? ત્યાં પૈકી હાથ અધ્ધર જ કરી દેવાના છે કંઈ થશે તો. અને આ ભૂવાની નવાઈ નથી રહી. વોર્ડ નંબર 12માં તો ઘડીએ ઘડીએ કારું નિરાકરણ આવશે. તમે ગાંધીનગર કોઈ નેતાઓને બોલાવો, કમિશનર સાહેબને બોલાવો, ગમે તેને બોલાવો, ચેરમેન સાહેબને બોલાવો, પણ આનું નિરાકરણ ક્યારે લાવશો? કાયમ નિકાલ ક્યારે લાવશો? વોર્ડ નંબર 12 કેમ કે 2 વર્ષ થઈ ગયા આ રોડ પર ભૂવા પડવાનું બંધ જ નથી થતું. ભૂવાનું બજેટ વધતું જાય છે પણ ભૂવા ઓછા થતા નથી. આ વોર્ડ નંબર 12ની પરિસ્થિતિ છે.